અમદાવાદમાં લો ગાર્ડન બજારમાં ચોર ટોળકી સક્રિય થઈ છે। શાતીર મહિલા ચોરી દુકાનમાં ખરીદીના બહાને ચોરી કરી ભોગ બનનાર યુવતીએ ચોરને ઝડપી પાડી છે। દુપટ્ટો બાંધીને આવતી યુવતીએ પર્સ ચોરાની કબૂલાત કરી છે। શીતલ ટેલર નામના યુવતીએ પર્સ ચોરાની કબૂલાત કરી છે। નવરંગપુરા પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। શાતીર ચોર ટોળકી આપ જોઈ રહ્યા છો કઈ રીતે પર્સ ચોરાય છે। લો ગાર્ડન બજારમાં આ ચોર ટોળકી સક્રિય થઈ ચોરી કરી લેવાય છે અને પછી તપાસ હાથ ધરાય છે। ઉદય રંજન જોડાઈ ગયા છે। ઉદય, કોણ છે આ ચોર ટોળકી, શું જાણકારી? જનકદા વાત કરવામાં આવે તો સીસીટીવી ફૂટેજની અંદર સ્પષ્ટ જોઈ શકાય છે કે દુકાનની અંદર મહિલાઓ ખરીદી કરી રહી છે, પણ આ ખરીદારો અને ગ્રાહકોની વચ્ચે એક ચોર પણ છે જે લીલા અને પીળા કપડાની દુપટ્ટો જે પહેરેલો છે, મહિલા ચોર છે, જેણે દુકાનદારને ખરીદી કરવાના બહાના હેઠળ વાતચીત કરવાનું ચાલુ રાખ્યું અને પર્સ જે છે સેરવી લીધું હતું। ત્યારે આ વાત જે છે સીસીટીવીના આધારે ખ્યાલ આવી ત્યારે દુકાનદારે જે છે આખી એક ટ્રેપ ગોઠવી અને આ મહિલા ચોરને ઝડપી પાડી હતી અને ચોરીની કબૂલાત પણ કરી હતી। સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। ત્યારે આ પોલીસની પૂછપરછની અંદર કેટલા ગુનાની કબૂલાત કરે છે એ જોવું રહ્યું જનક। બિલકુલ આભાર। શું આ સામાન્ય ચોર છે કે પછી એક ટોળકી છે એને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે।